હતો અને એક મોટો હતો. મોટો વાંદરો કહે, મને બહુ ભૂખ લાગી છે, મેં ખાવાનું લેવા જાઉં છું. નાનો વાંદરો કહે, ના ના, તમે બહાર ના જશો, મેં તો અમારે બનાવી આપી. પછી મોટો વાંદરો કહે, ના, તું કોઈ બનાવી આપે નહીં. તો એમ કરીને નાનો વાંદરો તો રસોડામાં ગયો. તો પછી તેને ખબર, એ નાના વાંદરાને નથી ખબર કે મોટો વાંદરો બહાર જતો રહેશે. નાનો વાંદરો તો રસોડામાં ગયો. રસોડામાંથી બહાર આવતા લગી વાર લાગી નાના વાંદરાને. ત્યાં લગી મોટો વાંદરો તો બહાર ભાગી ગયો હતો. જ્યારે નાનો વાંદરો બહાર આવ્યો નાસ્તો લઈને, તો કે આ મોટો વાંદરો કોણ ગયો? તેને બધેના ઘરમાં હતું, ટેબલ નીચે બધે હોદ્યું, તે તો મળ્યો જ ના. કે આ વાંદરો ક્યાં ગયો છે? મને ઉતરા જવા દે. તો પછી એ તો નાનો વાંદરો તો બહાર ગયો અને કે વાંદરો સારો દેખાતો નહીં. તો એ નાનો વાંદરો ઘરે ગયો. ત્યાં લગીન પેલો વાંદરો, મોટો વાંદરો દુકાન લગીન પહોંચી ગયો હતો. દુકાનમાં એને બિલાડી બેન કહે, શું લેવા આવ્યા છો વાંદરાભાઈ? મને બહુ ભૂખ લાગી છે, પૈસા લઈને લેવા આવ્યો છું, એટલા માટે તમારે રોકતા નથી. એમ કરતા કરતા વાંદરો નાસ્તો લઈને ઘરે પહોંચ્યો. અને નાની વાંદરો કહે, તમે ક્યાં ગયા હતા? વાંદરો કહે, હું નાસ્તો લેવા ગયો. તો એમ કરતા કરતા વાંદરો તો નાસ્તો લઈ આવે છે. બંને જણા ખાઈ પી ઊંઘી જાય છે. સવાર પડે છે. ત્યાં એક ખેડૂત આવે છે. તો ખેડૂત કહે, આ ગામમાંથી બે એક નાનો વાંદરો રહે છે ને એક મોટો વાંદરો છે, એ કઈ ગયા? તેમાંથી મોટો વાંદરો બહાર આવીને કહે છે, એ અમે બંને ભાઈ છે, એક હું છું ને એક મારો નાનો ભાઈ છે. એ કહે કે તમે કઈ રહો છો? તો કે અમે અહીંયા રહીએ છીએ. ખેડૂત એની ઘરે ગયો અને કહે કે નાનો વાંદરો કહે છે, એને બોલાવો તો. જે ખેડૂત હતો એ નાના વાંદરાના પપ્પા હતા. તો કહે કે તમે કયા ગયા હતા? તો કહે કે હું તો અહીંયા જ હતો. તો કહે મેં અહીંયા જ હતો, હું ક્યાં હતો? તો મોટો વાંદરો કે મેં છે ને બહાર ગયેલો હતો બ્રશ કરવા. ખેડૂત ભાઈ મળ્યા. ખેડૂત ભાઈ કે નાનો વાંદરો કહે છે, નાનો વાંદરો કહે છે. તો નાનો વાંદરો કે હું તો ઘરમાં જ છું ઘરનું. આ વાર્તા પરથી બહુ જ મળે છે કે ઘરમાં રહેવું ને બીજા કોઈ આવે તો બી ઘરમાં રહેવું.